તો આજે આપણે બનાવીશું ગાઉન છે તે 2-3 ઉપયોગમાં આવે તે રીતે. તો આપણે કલર વયો જાય તો ફેંકી દેતા હોય તો આપણે તેમાંથી ચણિયો પણ બનાવી શકાય, આપણે સ્લીપ પણ બનાવી શકાય. તો આપણે સ્લીપ બનાવી હોય તો આપણે આ બાઈને ખોલી લેવાય, ત્યાર પછી આ રીતે ગોળાઈ આપી દેવાય. તો આ ગળું છે તો બે બાજુથી ગોળાઈમાં ઉતારીને સિલાઈ કરી લેવાય તો સ્લીપ સરસ મજાની થઈ જાય છે. તો આ રીતે ચણિયાની લંબાઈ હોય તે આપણે નેફો ન મૂકવો હોય તો આ રીતે આપણે ઘડી વાળી નેફો બનાવી શકાય. જો આપણે અલગથી નેફો બનાવવો હોય તો આ રીતે આપણે કટિંગ કરી લઈશું. તો આ રીતે આપણે નેફાનું કટિંગ કરી લીધું છે. તો આ રીતે આપણે 5 ઇંચ છે. તો આ રીતે આપણે 5 ઇંચ લંબાઈમાં લીધા અને પહોળાઈમાં 20 ઇંચ છે. તો ડબલ કાપડ છે. તો હવે આગળ આપણે સીવી લેશું. તો આ રીતે આપણે નેફાનું કટિંગ કરી લીધું છે. તે લંબાઈ છે તે આ રીતે 5 ઇંચ છે અને પહોળાઈમાં 20 ઇંચ છે. તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે. તો હવે આગળ સીવી લેશું. તો આ રીતે આપણે હવે બે બાજુ આ રીતે સિલાઈ લઈ લેશું. તો આ રીતે હવે આપણે નીચે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે નીચે સિલાઈ લઈ લીધી છે. તો હવે નેફો મૂકી લેશું. તો આ રીતે આપણે હવે બે બાજુ સિલાઈ કરી લેશું. તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે. તો આ રીતે આપણો નેફો તૈયાર છે. તો હવે આપણે સીવી લેશું. તો આ રીતે આપણું કાપડ વધારેલું છે તેની 4-4 ચીપથી લઈ લેશું બે બાજુ. તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે. હવે તો આપણે ઉપરથી નેફો વારી લેશું. ત્યાર પછી આ રીતે હવે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે ગાઉનમાંથી ચણિયો બની જાય છે. તો કમ્પ્લીટ તૈયાર છે.